ગુજરાત એટીએસે ઝડપેલા 3 આતંકીઓના કેસમાં આવ્યો છે મોટો વળાંક। આતંકીઓ પાસેથી ઘાતક રાઇઝિન ઝેર અને હથિયારો જપ્ત કર્યા બાદ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ વિભાગે તપાસ એનઆઈએને સોંપવાનો આદેશ કર્યો। એનઆઈએની અમદાવાદ યુનિટ આ આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે। નવેમ્બર 2025માં ગુજરાત એટીએસે આતંકી ડોક્ટર અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સોહેલની યુએપીએ હેઠળ ધરપકડ કરી હતી। તપાસમાં ખુલ્યું હતું કે ત્રણેય આતંકી આઈએસકેપી હેન્ડલર અબુ ખદીજા સાથે સંપર્કમાં હતા અને તેના ઇશારે હથિયારોની હેરાફેરી અને રાઇઝિન ઝેર બનાવવાની પ્રવૃત્તિમાં સામેલ હતા। વોન્ટેડ આતંકી હેન્ડલર અબુના આદેશ બાદ ખોરાક કે પાણીમાં રાઇઝિન ઝેર ભેળવી મોટા પાયે જાનહાનિ કરવાનું ષડયંત્ર ઘડાયું હતું। સુરક્ષા એજન્સીઓએ સમયસર કાર્યવાહી કરી ભયાનક ઘટનાને અટકાવી છે। હવે એનઆઈએ આ કેસમાં આંતરરાષ્ટ્રીય કડીઓ અને નાણાકીય નેટવર્કની તપાસ કરશે। ગુજરાત એટીએસે ઝડપેલા 3 આતંકીઓના કેસમાં આવ્યો છે મોટો વળાંક। આતંકીઓ પાસેથી ઘાતક રાઇઝિન ઝેર અને હથિયારો જપ્ત કર્યા બાદ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ વિભાગે તપાસ એનઆઈએને સોંપવાનો આદેશ કર્યો।